અમને આપણે જણાવતા આનંદ થાય છે કે આજથી અમુક વર્ષો પહેલાં કોઈ પણ દંપતી એવું જોવા નહોતું મળતું કે જેને ઘરે સંતાન ન હોય, અને આજના સમયમાં આજના ખોરાકની અંદર કેમિકલ અતિશય વપરાવાના કારણે આજના સમયમાં ઘણા બધા દંપતીઓ આપણે નિસંતાન જોવા મળે છે. લાખો રૂપિયાના ખર્ચ કર્યા પછી પણ એ લોકોના પ્રશ્ન સોલ્વ નથી થતા. તો અહીંયા અમને એક એવું પરિણામ મળ્યું છે, જે ભાવનગર જિલ્લો મહુવા તાલુકો મહુવાની નજીકનું ગામ છે નાના જાદરા. તો અહીંના એક દંપતીને આપણે મળી રહ્યા છીએ જેને નેટસપની પ્રોડક્ટથી પરિણામ મળ્યું છે. શું નામ છે તમારું? દિલીપભાઈ ભીખાભાઈ વેલારી, ગામ નાના જાદરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અચ્છા, હવે દિલીપભાઈ તમારા લગ્ન થયા એને કેટલા વર્ષ થયા છે? 20 થી 22 વર્ષ થઈ જાય. લગ્ન જીવનને 22 વર્ષ થયા છે. તો એ દરમિયાન તમારે ઘરે કોઈ સંતાન ખરું? નહીં, 5 વર્ષ સુધી તો કાંઈ સંતાન નતું. પછી 5 વર્ષ પછી આ એક બેબીનો જન્મ. દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ કે આ ભાઈને ત્યાં 5 વર્ષ પછી એક દીકરીનો જન્મ થયેલો છે. આ બેનની બાજુમાં બેઠેલી છે, આ એક દીકરી છે. પછી દીકરી પછી 10, 12, 13 વર્ષ થઈ ગયા હતા. હા, પછી એ સંતાન થતું પણ એ કહાવડું થઈ જતે, 4-5 કહાવડું થઈ 4 થી 5 વખત કસવાવડ થઈ ગયેલી છે, મિસ ડિલિવરી થઈ ગયેલી છે. તો એ દરમિયાન તમે કોઈ ડોક્ટરની દવા લેતા હતા? હા, અમારા ગાય મોવા એક લાડુ મોર છે, પછી કળહાર મોટો દવાખાનો છે, ત્યાંથી દવા લીધી. સદભાવના? હા, સદભાવના. પછી ત્યાં કાંઈ મેળ ન આવ્યો. પછી આ લાડુ મોરે કીધું કે હવે તમારે બહાર રિપોર્ટ મોકલાવવા પડશે. પછી મેં કાંઈ ધ્યાન ન દીધું. પછી અમારા પટેલ છે. કોણ છે? શું નામ તમારું સાહેબ? રણછોડભાઈ ચૌહાણ. રણછોડભાઈ ચૌહાણ. તમારું ગામ કયું છે? મારું ગામ કુંભારિયા છે. ક્યાં આવે? ઈ આવે અમરેલી જિલ્લામાં, તાલુકો રાજુલા. ઓકે, રાજુલાની બાજુમાં. રાજુલાની. શું થાય છે તમારે ભાઈ? ઈ મારા હગા હાળા છે. સગા શાળા છે. ઓકે, હવે તમને આ તમારા બંનેવીએ શેની જાણ કરેલી એ વાત કરો તો. દર્શક મિત્રો, આપણે જે પાવડર જોઈ રહ્યા છીએ ને, આ પાવડર છે પુરુષોના શરીરમાં કોઈ પણ જાતના પોષક તત્વોની ખામી હોય એના માટે એક ન્યુટ્રાસ્યુટિકલ પાવડર છે. આ કેટલા ડબ્બા તમે પીધા હતા? 2. આ પાવડરની સાથે શું લીધેલું? કેપ્સ્યુલ. કેટલા પેકેટ? 4 બોક્સ કેપ્સ્યુલના. દોસ્તો, આ કેપ્સ્યુલ છે, જે કેપ્સ્યુલ છે પુરુષોના શરીરમાં શુક્રાણુની કમી હોય યા તો શારીરિક કોઈ પણ કમજોરી હોય, એ કમજોરીને દૂર કરવા માટેની કેપ્સ્યુલ છે. 2 ડબ્બા પાવડરના અને 4 કેપ્સ્યુલના પેકેટ. પછી બેન, તમે કેટલા ડબ્બા પીધેલા? 9 ડબ્બા. એટલે કે ડિલિવરી થઈ ત્યાં સુધી, બરાબર. આ છે લેડીઝના, એટલે કે સ્ત્રીના શરીરની અંદર કોઈ પણ પોષક તત્વો ઘટતા હોય એ આ પાવડર પૂરા પાડે છે. તો માત્ર 2 મહિનાની અંદર તમને પરિણામ આવી ગયું છે. હવે પ્રેગ્નન્સી દરમિયાન બહેનોને જે તકલીફ થતી હોય એ ઉલટી ઉપકા, બેચેની, ચક્કર કે એવું કંઈ તમને થયેલું ખરા? અચ્છા, અને આજે તમારે બેબીનો પૂરા મહિને જન્મ થયો છે, બરાબર? પૂરા મહિને બેબીનો જન્મ છે. અને હવે બેબી આપણે જોઈએ દોસ્તો કે આજે આપણે વાત કરીએ છીએ, આ એમનું સંતાન છે, દીકરીનો જન્મ થયેલો છે. આ છે એમનું સંતાન, દીકરી છે. આ કેટલા મહિનાની બેબી થઈ છે? 5 મહિનાની. 5 મહિનાની. તો આ બેબીના જન્મ પછી આ બેબીને ક્યારે આમ દવાખાને લઈ જવી પડે, બીમાર પડી હોય એવું ખરું? નહીં, સંપૂર્ણ તંદુરસ્ત બાળક છે દોસ્તો, આપણે જોઈ રહ્યા છીએ. તો આ છે એમનું બાળક અને આ છે એમનું પરિણામ. ટૂંકમાં બેને 9 થી 10 ડબ્બા પીધા છે ને? 9 થી 10 ડબ્બા પીધા છે. અને ભાઈએ માત્ર 2 ડબ્બા અને 4 કેપ્સ્યુલના પેકેટ. જે 11 વર્ષથી પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ માત્ર 2 મહિનામાં પ્રેગ્નન્સીનો સોલ્વ થઈ ગયો છે. અને તંદુરસ્ત બાળક, જે આપણે જોયું કે 5 મહિનાની બેબી તંદુરસ્ત બેબી છે, એકદમ સામાન્ય ખર્ચામાં આ પરિણામ આ લોકોને મળી ચૂક્યું છે. તો તમે જે ડોક્ટરોમાં તમે 3-4 જગ્યાએ કહો છો કે દવા લીધેલી, એમાં તમારો ખર્ચ કેટલો થયો છે? 2 થી 2.5 લાખ રૂપિયા ત્યાં પણ કાંઈ રિઝલ્ટ આવ્યું નહીં. 2 થી 2.5 લાખ રૂપિયા તમારા આટલા સમયમાં ખર્ચવાથી કોઈ પરિણામ નહોતું આવ્યું. અને 8 થી 9 ડબ્બા અને પહેલા 2 ડબ્બા, એટલે સમથિંગ 7 થી 8 હજારના ખર્ચમાં આ પરિણામ તમને મળી ચૂક્યું છે, બરાબર ને? તો આ પરિણામથી તમને કેવો સંતોષ છે? સંતોષ છે. આ દવા હારે પહેલા વિશ્વ નતો આવતો, પછી વિશ્વ આવ્યો કે નહીં છે. બરાબર છે, બરાબર છે. પરિણામથી 100% સંતોષ. હવે એક બીજી વાત કરું તમને, તો જે નિસંતાન દંપતીઓ આ તમારો વિડીયો જોશે, તો એવા નિસંતાન દંપતીને તમારો સંદેશ શું છે? આ દવા હારા મારે છે. આ દવા લે તો એને સંતાન થાય એવી ગેરંટી આપી દઉં. તમે પણ એક વિશ્વાસથી કહી શકો છો એ લોકોને પણ પરિણામ મળશે, બરાબર ને? તો તમે જે જાણકારી આપી છે એ બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર.